નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. ગુજરાતમાં કરોડોના સાયબર ફ્રોડ કૌભાંડમાં મોટો ખુલાસો. સુરતથી હવાલા ઓપરેટર પકડાયો. ક્રિપ્ટો વોલેટમાંથી પાકિસ્તાન કનેક્શન બહાર આવ્યું. CCOEની તપાસમાં 10 કરોડ રૂપિયા પાકિસ્તાની વોલેટમાં ટ્રાન્સફર થવાનું ખુલ્યું. દિલ્હી NCR ધુમ્મસની ચાદર હેઠળ ઢંકાયું. AQI અનેક વિસ્તારોમાં ખૂબ જ નબળીથી લઈને ગંભીર કેટેગરીમાં પહોંચ્યો. દિલ્હીનો સરેરાશ AQI 391. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ હવા ખતરનાક સ્તરે. બિહાર ચૂંટણીમાં બીજા તબક્કાની મતદાન પૂર્વે જોરદાર રાજકીય ગરમાવો. પ્રચાર આજે સાંજે 6 વાગે સમાપ્ત થશે. 11 નવેમ્બરે 122 બેઠકો માટે મતદાન. પરિણામ 14 નવેમ્બરે જાહેર થશે. બ્રાઝિલમાં વિનાશક ટોર્નાડો. રિયો બોનિટો ડો ઇગુઆસુ શહેરમાં તોફાનનો કહેર. 5ના મોત, 430થી વધુ ઘાયલ. 250 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિએ શહેરને ખંડેરમાં ફેરવ્યું. વીજળી અને પાણી પુરવઠો ખોરવાયો. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.